હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. મારા ભાઈ ગયા છે ટ્યુશનમાં. યશી તો યશી ગયો છે ટ્યુશનમાં. બસ હવે 15-20 મિનિટમાં આવતો જ હશે. મતલબ 11 વાગ્યામાં 11:30 તો વાગ્યા છે. 10-15 મિનિટની વાર છે. તો એને પપ્પા તેડવા જશે. આવીને એને ચા નાસ્તો કરે છે. આજ તો 9 ગયો છે, નહીં તો સવારે નાયા વગર જાય. આજે તો 9 ગયો છે, તો ડાયરેક્ટ એને ચા પીવડાવવાનો છે. ચા આપી દઈશ, પી લેશે. અને જો એના ગણિતમાં તો બહુ ઓછા માર્ક જેવું લાગે છે. કાલે મેં થોડું ઘણું પૂછ્યું હતું અને કાંઈ આવડતું નથી. ટીચરને શું એને કીધું હતું કે ટીચરને કઈ જગ્યા દાખલા તો કે એના ગણિતના છે તો મને આવડતા છે નહીં કાંઈ. પહેલાંનું ને અત્યારનું બધું ફેર હોય ને, આમાં પહેલાંય મને તો આવડતું જ નહોતું ગણિત તો. એટલે જોઈએ હવે શું કરી આવે છે એટલે પછી પરીક્ષામાં શું કરે છે. તો હાલો, હવે કપડાં બોળાઈ ગયા છે તો ખબર નહીં વ્યવસ્થિત કામ થાય છે બધું વહેલું. હા, વહેલું જ કહેવાય, ટાઈમે નહીં, વહેલું થઈ જાય છે. તો અત્યારે જો નવરી છું, કાંઈ કામ નથી. કંઈ થશે કાંઈક આવે 10-15 મિનિટ તો કાંઈક આડું બાકી હોય એ કરી લો. હવે ચિરાગ કહે છે મારે કંઈક નાસ્તો કરવો છે, તો હવે એ કહે કે શું કરવો છે, શું ખાવું છે, તો એના પ્રમાણે બનાવવાનું રહેશે. હાલો તો હવે શું કરું. તો પૌવા બટેકાનો ઓર્ડર આવી ગયો છે, તો હવે બનાવી નાખીશ પૌવા બટેકા. અત્યારે જાજા જ બનાવીશ, એટલે જો અડધી કલાકમાં બની જશે. પૌવા બટેકામાં કાંઈ વાર ન લાગે, તો એ જાજા જ બનાવી નાખીશ. એટલે કિશુને ભાવે તો એ 2-3 ટાઈમ ખાઈ લેશે. પછી બટેકા થોડાક વધારે બાફી નાખવું, એટલે જે બપોરે એને કાં સાંજે આલુ પરોઠું ખાવું હોય ને તો એ એમાંથી બની જાય. તો હાલો હવે પૌવા બટેકાની તૈયારી ચાલુ. યશી શું કરે? મારા ભાઈ પૈસા છે ને મામા સેવ લેવા હે ને મારા પૈસા છે ને હું વધારે મંદિર જાઉં છું. તો ભયું ને પરીક્ષા તો હું જાઉં. બાય. તૈયારી કહું આવું બટેકા બફાઈ ગયા. હવે ખાલી ડુંગળી સુધારીને વઘારવાના છે. ભાઈ આવી ગયા ટ્યુશનમાંથી. કેટલા દાખલા કર્યા? શીખડાવ્યા કે ન શીખડાવ્યા? આવડા કે ન આવડા? તો હવે તારે શું જોવું છે? પેપર. શું પેપર? પરમદી કેનું હોય? કાં કાલે રજા એટલે પરમદી. ઓકે, તો શું ખાઈશ તું અત્યારે? કાંઈ નહીં. કાં ચિપ્સ ચિપ્સની પૌવા બટેકા બનાવું છું. હાલશે? સારું, લ્યો તો હાલો હવે એને ચેક કરાવી દઉં. હું પૌવા બટેકા બનાવતી હતી. ક્યાંથી આવ્યા? કઈ બાજુ ગઈ હતી? મંદિરે. તો ખાય. બની ગયા પૌવા બટેકા. ભાઈને આપી દીધા. બધા આમાં અમુક ખબર નહીં ખાટા મીઠાઈ કરે, અંદર લીંબુ અને ખાંડ નાખીને. હા, ભાઈને ન ભાવે. મને તો ભાવે લીંબુ ખાંડવાળા ખાટા મીઠા. તો કિશુને ન ભાવે તો એ ના પાડે. એને પપ્પાને ન ભાવે, ચિરાગને ન ભાવે. ખાલી સાદા લીંબુ પપ્પા નાખો તો ભાઈ નાખે. ખાલી સાદા બટેકા ન ભાવે. યશીને કાંઈ ન ભાવે. આવું કેવા બેના
આધા પેલા ગળે તો ઉતરવા દે. નો જવાનું બધે થોડી ભેગું જવાનું ના 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 રોટલા કરજો હજી પપ્પા જમે છે ખાય છે હા તક તક એનો મતલબ તો મમ્મી જવા દે છે મને તો તું એ બાજુ કેમ છો સાંભળો લે વિડીયોમાં ન હોય વિડીયો ચાલુ છે પછી કોની આડી આવશે આવડશે આવશે સોરી કાલની જેમ રોતી નહીં હું કરી લઈશ ચંદન ચાંદો નાઈસ એ મારો દાંત પડી ગયો જો ગાઈસ મારો એક દાંત પડી ગયો બસ રેશી થઈ ગઈ તૈયાર મહેંદી બનવાની બાકી છે હા એ બદલે હાલ આમ નહીં પપ્પા હજી નાસ્તો કરે છે પાર્ટી નાસ્તો કરી છે બદલ જો બિચારીની એક પાંખ નથી ને તો ક્યાંક આવી રીતે ઊંધી થઈ જાય ને એટલે આમ નબળી પછી ઊભી ન થઈ શકે આને હું પેલા સીધી કરી નાખું સીધી કરવી પડે તો એને કંઈક પાંખ નથી ને તો જલ્દી ઊભી ન થઈ શકતી બિચારી તો અમે સ્કૂલથી આવી ગયા છીએ હવે અમે જમવાનું જમશી ને કપડાં બદલી લીધા છે તો હવે મમ્મી પૌવા બટેકા ભાઈ આટું કાઢશે અને આમ તો હજી આ કપડાં નથી બદલ્યા મેં બદલી લીધા છે કપડાં ને મમ્મી ભાઈ વાટો નાસ્તો કાઢે છે જોઈ લે શું કરે છે મમ્મી મમ્મી તમે શું કરો છો કરી લે યસ યાર ખુદ દેખાતી है नहोती यार ઓલો ગુડ આજે શું આવડ્યું શું ન આવડ્યું આવી ગયો તો બપોરે પણ કાંઈ મેં શૂટ કર્યું નહીં હા હું સૂઈ ગઈ નહીં ભાઈ મોબાઈલ જોવા માંડ્યો તું શું કરે છે દેખાડ આજે પાછું આપ્યું પેપર બેન ખાય છે કેળવણ રોટલી જમામણ એટલું ન આવડ્યું દાખલા નું આવડા થોડા તો ટ્યુશનમાં શું કરવા જાસ તું થોડા કે એમ કે બધાય ન આવડે કાનો આવડે તને મેં ટીક કરીને જ કીધા હતા કે ભાઈ આ નથી આવડતા તો એ શીખજે આ તો આવડી ગયો આવડી ગયું આવડી ગયું બધું આવડી ગયું દાખલા નથી આવડ્યા ખાલી આ દાખલા ચાલો રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે ભાઈને કેવું લખ્યું છે કેવું નહીં પલોઠી વાળીને બેસો બેન ત્યારે પલોઠી વાળી હોય છીએ તો કરી નાખીએ ટીચર કીધું ઘરેથી 10 ની ટેસ્ટ છે આજે ઉભઈ કાલ રજા નહીં રામનવમીની કાલે રજા શું છે શું જમ્યો ચટણી રોટલી તમે શું કરો છો બેન નથી કઈ જ તો જોયો તો વિડીયોમાં મશીન કેવી રીતે મારે છે એ
તો એ બે જમી લીધું છે, મેં જમી લીધું છે, મમ્મી પપ્પા જમવા ગયા છે. તો આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. કાલે છે રામનવમી, જો આ બાજુથી નીકળશે રથયાત્રા કે શોભાયાત્રા, તો એ કાલે દેખાડીશ. તો આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો. બાય બાય. ચાલો આવજો.